આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। તળાજાના નીલકંઠ ગુરુકુલમના વિદ્યાર્થીની વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ ઇન્સ્પાયર માનક એવોર્ડ માટે પસંદગી। તળાજા પંથક માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે। અહીંની જાણીતી શૈક્ષણિક સંસ્થા નીલકંઠ ગુરુકુલમમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠોડ દેવ પ્રકાશ કુમારે વિજ્ઞાન ક્ષેત્રે પોતાની અનોખી સિદ્ધિ સાબિત કરી છે। રાઠોડ દેવની પસંદગી વર્ષ 2025-26 માટેના પ્રતિષ્ઠિત ઇન્સ્પાયર માનક એવોર્ડ માટે કરવામાં આવી છે। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। વિશેષ નોંધનીય બાબત એ છે કે નીલકંઠ ગુરુકુલમના વિદ્યાર્થીની ગયા વર્ષે પણ ઇન્સ્પાયર માનક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી। સતત બીજા વર્ષે આ એવોર્ડ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે। આ વર્ષે તળાજા તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાંથી કુલ 3 શાળાના વિદ્યાર્થી પસંદગી પામ્યા છે, જેમાંના એક નીલકંઠ ગુરુકુલમના વિદ્યાર્થીના પ્રયોગની પસંદગી કરવામાં આવી છે। રાઠોડ દેવ દ્વારા ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ તૈયાર કરવામાં આવી છે। પ્રદૂષિત શહેરોમાં ઘણીવાર ધુમ્મસના કારણે વાહન ચાલકોને રસ્તા પર જોવામાં મુશ્કેલી પડે છે, જેના લીધે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે। આ સમસ્યાના નિવારણ માટે આ સ્માર્ટ ટોર્ચ બનાવી છે, જે ધુમ્મસ અને ઓછા પ્રકાશમાં પણ અસરકારક રીતે કાર્ય કરે છે। આ વિશિષ્ટ સિદ્ધિ બદલ તળાજા તાલુકાનું અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે। આ સોનેરી સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થી દેવ રાઠોડ અને માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સમાચાર સંકલન જયેન્દ્રસિંહ પી સરવૈયા। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। કે આમાં મેં સેન્સર લગાવેલા છે, તો હું અંધારું કરું છું તો લાઇટ ઓટોમેટિક શરૂ થાય છે, અને હાથ લઈ લઉં છું તો લાઇટ બંધ થઈ જાય છે।